का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। अहो भाव निर्ग्रंथ मुनि भगवंतो प्रत्येनी भक्ति भावना 11 बोल છે 6-7 ગ્રંથોના સળંગ પ્રવચનમાંથી સંકલિત બોલો છે। ગઈકાલે એક બહુ માર્મિક વિષયની ચર્ચા આપણે કરી હતી। વચન અગોચર વચનાતીત આત્મા આનંદ અતિન્દ્રિય આનંદ વચનાતીત છે કેમ કે વચન ઇન્દ્રિય ગોચર છે। વચન એટલે શબ્દો વાક્યો જીહ્વાથી બોલાય છે કાનેથી સંભળાય છે। રસનેન્દ્રિય વડે એની અભિવ્યક્તિ કર્ણેન્દ્રિય વડે એનો સ્વીકાર। કર્ણ પ્રત્યક્ષ છે વચન કર્ણ પ્રત્યક્ષ છે કર્ણેન્દ્રિયનો વિષય છે અને જીહ્વાથી અભિવ્યક્ત થાય છે એટલે ઇન્દ્રિયજન્ય ને ઇન્દ્રિય ગમ્ય એમ પણ આપણે કહી શકીએ। ટૂંકમાં ઇન્દ્રિયનો વિષય છે વચન। અને અહીંયા આનંદ જે છે એ ચૈતન્ય સ્વભાવની ઉર્મી છે અભિવ્યક્તિ છે। તો આનંદની જાતિ જીવની વચનની જાતિ જડની। તો જીવની જાતિ જડનો વિષય કેવી રીતે બને? કેટલું ઝીણું છે એમાં આખો ભેદ જ્ઞાન। જડ ભાવે જડ પરિણમે વચન ભાવે વચન પરિણમે આનંદ ભાવે આનંદ। આનંદને વચન કેમ કરીને વ્યક્ત કરી શકે અને આનંદ વચનનો વિષય કેમ હોય એ તો અનુભવનો વિષય છે। એટલે ગઈકાલે આપણે વાત કરી હતી વચનાતીત છે આનંદ। અહીંયા કીધું વચનાતીત આનંદમય મુનિદશા। તો જે આનંદ છે એ અતિન્દ્રિય છે વચનાતીત ખરો વચન અગોચર ખરો પણ અનુભવ ગોચર અનુભવ ગમ્ય છે। સમજાણું? એટલે જે ભોગે એને જ ખબર પડે કે આનંદ કઈ જાતનો છે। કહેવાથી એટલે જ જો કથા માત્રથી આનંદ નહીં થાય શ્રવણ માત્રથી આનંદ નહીં થાય એ ભોગવે જ છૂટકો એ ભોગવવાનો વિષય છે। કાં વક્તા ઉછળી ઉછળીને બોલતા હોય શ્રોતાને નિંદર આવે। જો સાંભળવાથી જો આનંદ આવતો હોય તો સભામાંના એક શ્રોતા નાચી ઉઠવા જોઈએ ને। એનો અર્થ જ છે આનંદ અને આનંદની વાર્તા એ વાણીનો વિષય નથી અનુભવનો વિષય છે। બહુ સરસ સહેજે એ વિષય આવ્યું છે અને એને એ રીતે આપણે માણવાનું। અને છેલ્લી એક બહુ સારી એવી સલાહ ધર્મની વાત
અનુભૂતિ આનંદની વાત, આત્માની વાત, વાતે વડા ખાવાથી પેટ ન ભરાય. ચર્ચા માત્રથી સ્વરૂપનો સ્પર્શ ન થાય. એના માટે એનો સાક્ષાત સ્પર્શ, સાક્ષાત અનુભવ, વેદન, સ્વસંવેદન હોવો જોઈએ. આમાં 11 બોલોમાં જે આ 11 બોલો આપણે વાંચી ગયા છીએ. હવે એક એક કરીને દરેક બોલની થોડીક ચર્ચા આપણે કરશું. 3 બોલો આપણે લીધા છીએ. ગઈકાલે 3 બોલોની ચર્ચા આપણે કરી છે. दिगंबर मुनि दशा का स्वरूप त्रिकाल एक ही प्रकार का है. જો થોડુંક આનો હું બીજી રીતે એક વાત કરું છું. આ બોલમાં 2 બહુ માર્મિક બાબત છે. એક તો દિગંબર મુનિ દશાનો સ્વરૂપ. દિગંબર મુનિ દશાનો સ્વરૂપ એટલે ભાવ. શું લેવાનો? ભાવ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં એ ભાવવાળો પક્ષ છે. તેને ભાવલિંગ પણ આપણે કહીએ. અહીંયા એ લેવાનું દિગંબર મુનિ દશાનો જે ભાવલિંગ છે અથવા શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ. જો મોક્ષમાં પ્રકાશકમાં મુનિધર્મની વ્યાખ્યા આપી. નગ્નપનું, કેશલોચ, પીછી કમંડળું કે વન જંગલમાં નિવાસ કરવો, નિર્વસ્ત્ર રહેવો એ કોઈ મુનિલિંગ નથી. ચિહ્ન ખરા, ખ્યાલમાં આવ્યું, પણ મુનિપનું શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ એ જ સાચું મુનિપનું છે. સમજાય છે? એક દાખલો આપું, સાંભળો. મુમુક્ષુ કોને કહેવાય? મુમુક્ષુ સમાજ સાથે સંકળાયેલો હોય, મુમુક્ષુ સમાજમાં, મુમુક્ષુ પરિવારમાં પેદા થયેલો હોય, જેના મા બાપ મુમુક્ષુ હોય. હા નહીં પાડતા, હું દ્રવ્યલિંગી મુમુક્ષુની વાત કરું છું. હા, મુમુક્ષુ પરિવારમાં, મુમુક્ષુઓના ગામમાં, મુમુક્ષુઓના ટોળકામાં, હા, મુમુક્ષુઓના ઉત્સવોમાં. એકે ઉત્સવ મૂકે નહીં. મુમુક્ષુઓની દરેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં લાખોનું દાન આપે. હલો, ઇન્દ્ર ઇન્દ્રાણી બની જાય. દર વખતે કળશ તો મૂકે અને મૂકે જ. એટલે દરેક ધાર્મિક ક્રિયા કરી જાણે, પર્યુષણ પર્વો ઉજવી જાણે, ઉપવાસો કરી જાણે, બરાબર, ચેરિટેબલના કામો કરી જાણે. એટલે મુમુક્ષુના નામે દુનિયાની જે માન્યતા છે એ બધી જ પ્રવૃત્તિ બહારની કરી જાણે, બરાબર. પણ આત્માર્થપણું જો એનામાં નથી. બોલો, શોક લાગ્યું ને? આપણે તો એમ સમજતા હતા કે આ તો એક બે ભાવમાં તો સીજી જશે. સીજી નહીં જાય, પાતાળે જાય. કેમ કે પુણ્યની ક્રિયાઓ કરીને સ્વર્ગમાં જાય. સ્વર્ગમાં તો એને પુણ્ય જ ભોગવવાનું છે. પુણ્ય ભોગવવાથી પાતાળ મળે કે મોક્ષ મળે? તહતે ચૈથાવર તનુ ધરે. પુણ્યનો ભોગ પુણ્ય નથી, પાપ છે. શું કીધું ધનજીભાઈ? પુણ્યનો ભોગવટો કહું છું. કરોડોની જમીન જાયદાદ, જાહો જલાલી, ખ્યાલમાં આવે છે? એ પુણ્યનો જે કાંઈ ભોગવટો છે એ ભોગવટો પુણ્ય નથી. કેમ કે પુણ્યના પરિણામે પુણ્યને ભોગવવાના ભાવ નહીં થાય. પુણ્યને ભોગવવાના પરિણામ પાપથી થાય. એ પાપ છે. સમજાણું? પુણ્યનો ભોગવટો પુણ્ય નથી, પાપ છે. હવે પંચમકાળના કરોડપતિઓને ખબર પડી જાય તો દોડીને જનવાણી તરફ આવી જાય. ખ્યાલમાં આવે છે? તો મુનિપનું શું છે? જે મુમુક્ષુપનું શું? બીજો એક દાખલો આપો.
કરોડો રૂપિયાની ફીસ ભરીને છોકરો ભણે છે, દર મહિને એના નવા શૂઝ, નવા ડ્રેસ, નવા પુસ્તક, બરોબર, પણ ભણવાના નામે મીંડો. બોલો એ વિદ્યાર્થી છે કે વિદ્યાર્થી આભાસી છે? કહેવાને લાયક છે એ વિદ્યાર્થી નથી, વિદ્યાનો અર્થી કાઢનારો છે. એમ ધાર્મિક ક્રિયાઓ બધી કરે પણ તત્વજ્ઞાનના નામે મીંડો છે. તો ધાર્મિક આભાસી છે કે ધાર્મિક છે? બોલો ભાવેશભાઈ. ધાર્મિક આભાસી જ ને વ્યવહારાભાસી, જેને શાસ્ત્રોમાં કીધું છે. વ્યવહારાભાસી જ છે ને. એમ નગ્નપનું છે, કેશ લોંચ કરે, પીછી, કમંડળું, જંગલમાં નિવાસ, ઊભા ઊભા આહાર લે, બધી જ મુનિરાજની બધી નાટકીય ક્રિયાઓ કરે. તો એક તો એ આ ભાવની વાત કરે છે કે શુદ્ધોપયોગરૂપ મુનિલિંગ, એક ભાવવાળો પક્ષ. બે કીધા ને મેં તમને, આમાં આ બોલમાં બે વાત છે. તો એક તો ભાવવાળો પક્ષ, બીજો આમાં કાળવાળો પક્ષ છે. કોઈ કાળે ભાવ ફરે નહીં. શું કીધું? એ આમાં નિયમ છે. અચ્છા, જળ છે, પાણી, ચોથા કાળમાં ગરમ હોય કે પાંચમા કાળમાં ગરમ હોય કે છઠ્ઠા કાળમાં ગરમ હોય કે પહેલા કાળમાં હોય? બોલો. પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, 6 કાળમાં કયા કાળમાં પાણી ગરમ હોય? તો સમજાય જાય આ વાત. ત્રિકાળમાં મુનિપણું એવો ને એવો રહે, એમ કહે છે ને. આમાં કાળ ફેરે ભાવ ફેરે નહીં થાય. આને કહેવાય કાળથી આબાદિત. કાળની બાધા ભાવને નથી. આવો એમ મરમ ભરેલો છે. ગુરુદેવશ્રી એમ કહેતા કે ચોથા કાળમાં શીરો ઘી નાખીને થતો હોય, પંચમ કાળમાં પેશાબથી થાય. ગુરુદેવ બોલે આવો દાખલો. જ્યારે શ્રોતા એમ બોલે ને કે નહીં, એ તો ચોથા કાળના મુનિરાજની વાત છે, નહીં પાંચમા કાળના મુનિરાજની જ વાત છે, પછી શીરાનો દાખલો આપે. બરાબર, કેટલી કડક કડક ઠપકો છે. હવે આપણે બાંધછોડ કરીને નહીં થોડુંક તો ચાલશે, અને હવે તો આપણે તો પંચમ કાળના છીએ, એવો જો બહાનો તું ધર્મની બાબતમાં કરીશ ને તો યાદ રાખજે, તું છઠ્ઠા કાળમાં પેદા થવાનો છે. તું જીવે છે છઠ્ઠા કાળને, જીવતો દેખાય છે પાંચમા કાળમાં. સંસ્કાર તારા કયા કાળના છે? છઠ્ઠા કાળના છે. બહાનાઓ નહીં હાલે. ભાવેશભાઈ સમજાય? કેટલી કડક વાત છે. મેં કાલે કીધું હતું, કાલેન ખંડે આમી ન કાલેન, કાળથી ખંડિત નથી હોતો. એને એ વાત અહીંયા કહીએ છીએ. જે મુનિલિંગ શુદ્ધોપયોગરૂપ ભાવલિંગ છે, કોઈ કાળની એમાં બાધા નથી. હવે સાંભળો, ખ્યાલ આવશે તમને શું કીધું મેં અત્યાર સુધી. दिगंबर मुनि दशा का स्वरूप त्रिकाल एक ही प्रकार का होता है. काल चौथो होय, काल પાંચમો. જો પુણ્ય ને પાપ બંધના કારણ છે. એક સોનાની બેડી, એક લોઢાની બેડી, બેઉ બંધના કારણ. ચોથા કાળમાં કે પાંચમા કાળમાં? અરે આ તો પ્રશ્ન જ મૂર્ખાઈ ભરેલો છે. બેડી તો બેડી જ છે ને, ખ્યાલમાં આવે છે? હા, એ તો બંધન કરતા જ છે. વીતરાગતા મોક્ષનો માર્ગ છે. કાળ ચોથો હોય, કાળ પાંચમો હોય, કંઈ ફેર નહીં પડે. પુણ્ય ને પાપ બંધના કારણ છે, બંધ રૂપ છે. કોઈ પણ કાળે જાઓ. કેવું સરસ છે. સામાન્ય નજરે વાંચી જાઓ ને તો 2 સેકન્ડમાં વંચાઈ જાય. ખોલવા બેસો એટલે પછી એમાં પાતાળ નીકળે આખું.
ભાવ એટલે વસ્તુ સ્વભાવ, વસ્તુ ધર્મ, આત્મધર્મ, વીતરાગ ધર્મ, જેને સરળ શબ્દોમાં કહીએ જૈન ધર્મ. જૈન ધર્મ એટલે આત્મધર્મ. આ ગુરુદેવના પ્રવચનમાંનો માલ છે આ. અથવા જૈનપણું, સાચું જૈનપણું જે છે એ કોઈ કાળે નહીં ફરે. સ્વાધ્યાયમાં બેઠો હોય જૈન એટલે ગાળેલ પાણીના વખાણ કરે, ગાળેલું જ પાણી પીવે. બજારમાં જાય એટલે દારૂ પીવે. દારૂની ક્યાં વાત કરો છો? અણગાળેલ પાણી પણ નહીં પીવે. કેમ કે દેખાવો એક અને પછી કરવું એક, એવી માયાચારી નથી હોતી એની. સમજાય છે? કેમ કે એનું મન, વચન, કાયા સરળતા હોય એનામાં. આવું છે આ. એટલે એક બોલમાં તો હું તો એમ કહું છું કે શ્રાવકનું શ્રાવકપણું, મુનિનું મુનિપણું, આત્માર્થીનું આત્માર્થીપણું, મોક્ષ માર્ગનું મોક્ષપણું, સાધકનું સાધકપણું, બધું જ એમાં સમાઈ જાય છે. કેટલો મસ્ત બોલ છે. પ્રથમાન યોગમાં તો જુઓ તમે, હજારો દાખલાઓ આના ભરેલા હોય. સમ્યક દૃષ્ટિ કઈ ગતિમાં સુખી બતાવો? બધે સુખી. અચ્છા, કઈ ગતિમાં દુઃખી? જ્ઞાની કઈ ગતિમાં દુઃખી એમ પૂછું છું. જ્ઞાનીને દુઃખ લાગુ નહીં પડે. કેમ કે એ બધા ક્ષેત્રે, ત્યાં તો ક્ષેત્રવાળો દાખલો આપું છું. નરકમાં હોય તોય સુખી છે, શરીરના ટુકડે ટુકડા થતા હોય તોય સુખી છે. અચ્છા, જ્ઞાની કયા કાળે દુઃખી અને કયા કાળે સુખી? ચોથા કાળે સુખી, પાંચમા કાળે દુઃખી, એમ? એક લૌકિક વ્યવહાર પૂછું છું, લોક વ્યવહારનો એક દૃષ્ટાંત. મુકેશ અંબાણીને કોરોનાનો કાળ નડ્યો કે 2024નો કાળ નડ્યો કે 25નો કે 2024નો? કઈ મોંઘવારી મુકેશ અંબાણીને નડી? તો એ કેમ સમજાય છે? મુકેશ અંબાણીનો દાખલો કેમ સમજાય છે? કે આપણો હગો છે? કેમ કે પૈસાનો મહિમા ખબર છે ને? એમ તત્વજ્ઞાન અને તત્વદૃષ્ટિનો મહિમા ખબર હોય તો સમ્યક દૃષ્ટિ કોઈ પણ કાળે અને કોઈ પણ ક્ષેત્રે હોય દુઃખી ન જ હોય, એ વાત સમજાય જાય. એ આ બોલનો ભાવ છે. જૈની હોય સો દુઃખી નહીં, દુઃખી હોય સો જૈની નહીં. આ નિયમ છે આમાં. કોઈ કાળે નહીં. પહાડ જેવી પ્રતિકૂળતા આવી પડે તો એ આત્માનું કરવા માટે સમય ગોતી જ લે. આવું છે. ઘણું નીકળે, મને તો આમાં ઘણું દેખાય છે, પણ હું થોડીક કંજૂસી કરું છું. હું તો એમ કહું છું, આ એક બોલને તમે બારીકાઈથી જુઓ તો આખું પાંડવ પુરાણ એમાં દેખાય. પાંચે પાંડવો પાલિતાનાની પહાડીઓ ઊભા, લોઢાના સાંકળો પહેરાવવામાં આવ્યા. બોલો, સુખી હતા કે દુઃખી હતા? નહીં તો ભડભડ બળતા હતા ને. શરીર બળતું હતું, પાંડવો નહોતા બળતા. દરેકનો આત્મા તો અજર, અમર, વીતરાગ, શાંત, શુદ્ધોપયોગમાં જ એ લીન હતો. ટંકોત્કીર્ણ જ્ઞાન સ્વભાવે જ એ આત્મા તો ને ખડગાસનમાં ઊભા હતા અને એને પદ્માસનમાં બેઠા હતા. એ તો આત્મા તો જેવા હતા એવા હતા. એની બહારની પીડા અને પરિસહ કે ઉપસર્ગ એને ક્યાં લાગુ પડે? કેમ? કેમ કે આત્માપણાનો સ્વરૂપ જે છે ત્રિકાળ એક જ પ્રકારે હોય છે. ભાવનો ભંગ ન થાય, ભાવ અભંગ હોય. ભાવ કેવો હોય? અભંગ હોય, અખંડ હોય.
ટુકડા ન હોય એમાં. આપણે આ મોબાઈલનો જો વાયર હોય ને ચાર્જરવાળો ઓલો પોઈન્ટથી લઈને શું કહેવાય એને પિન પ્લગ જે પણ આપણે કહીએ ત્યાંથી લઈને મોબાઈલ સુધીનો જે આખો એક વાયર હોય ખંડ હોય કે અખંડ હોય? નહીં, ખંડ કરો ને એનો. બોલો ઇલેક્ટ્રિસિટીનો એમાં અપ્રતિહત ધારા વહેવી જોઈએ. સમજાણો શું કીધું? અપ્રતિહત ઇલેક્ટ્રિસિટીનો એ વીજળીનો પ્રવાહ એમાં પ્રવાહિત થવો જોઈએ. એમ જ્ઞાનીની પરિણતિ અપ્રતિહત હોય. શું સમજાણો? મને એક 38મી ગાથાનો એક બહુ જોરદાર પ્રકરણ યાદ આવ્યો છે, સાંભળો. બહુ જોરદાર છે, મજા આવી જાય એવો છે. ગાથા તો બહુ પ્રસિદ્ધ છે અને ગાથામાં જે ટીકામાં એક વાત આવે છે એ એટલું બધું આપણને આમ જેને કે ને કે આત્મબળ આપે એવું છે. ગાથા છે, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે હવે આપણે ગોખી તો લઈએ છીએ ગાથા, પણ અંદરમાં પછી ડૂબો ને. મેં આજે હમણાં જે શું નામ ભાવેશભાઈ પ્રમેય રત્નમાલા પુસ્તક લઈને બેઠો હતો. ખબર નહીં શું મારા ઉપર ધૂન સવાર થઈ. 3:30-4 વાગે બેઠો હતો તો હમણાં 7-7:30 સુધી એ 200-250 પાનામાંથી જ્યાં જ્યાં સારા સારા શ્લોકો, સારા સારા સિદ્ધાંતો, સુવાક્યો, સારા પ્રકરણો ઉપર સંસ્કૃતમાં, નીચે હિન્દીમાં, એ લગભગ બધા 200-300 બધા જુદા 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 પોઈન્ટ્સ બધાયનું વિહંગાવલોકન કર્યું. અને હું ઘડીક માટે ભૂલી જ ગયો કે આપણે રાજકોટમાં વિદ્વાન તરીકે છીએ. મને ફિલિંગ એવા આવતા હતા કે હું 12મા ધોરણમાં જયપુરમાં હજી ભણું છું. હું તમને એમ કહું છું, ડૂબો એમાં. ભાન ભૂલી જાઓ, શાન ઠેકાણે આવશે. એમ દુનિયાનું ભાન ભૂલાય તો જ આમાં ગતાગમ પડાય, બાકી કાંઈ સમજાય નહીં એમાં. હવે આ ગાથા તો બધાને આપણને મળે છે. કેટલા લોકોએ તસદી લીધી છે અને ટીકા વાંચવાની? જે ઘરેથી સાંભળે છે એમને પણ પૂછું છું ને આપ સૌને પણ પૂછું છું. રાજુભાઈ, ગાથા તો ગોખાઈ ગયેલી હોય. હું એક શુદ્ધ સદા આરોપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર. પણ ટીકા દરિયો તો એમાં ભરેલો છે. આ તો મેં તમને ટકોર સ્વાધ્યાય માટે કરું છું. સાંભળજો આમાં શું કીધું છે. થોડુંક ઝડપથી વાંચું છું, પૂરી ટીકા વાંચું છું, એટલે તો જ તમને મજા આવશે. જે અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે, ઉન્મત્તપણું, ગાંડપણું, એ ધંધાની હોશ, વેપારની હોશ, બાહ્ય સામાજિક પ્રવૃત્તિઓની હોશ, એ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે, મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે. ક્યારનો? અનાદિનો. અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો, બુદ્ધિ વગરનો હતો એમ કહે છે. અને વિરક્ત ગુરુથી, જો કેવા ગુરુ? અવચનાતીત, આનંદમય, મુનિદશામાં ઝૂલનાર વિરક્ત ગુરુ, સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત એવા ગુરુ, એમનાથી નિરંતર સમજાવવામાં આવતા. ગુરુદેવસિંહ કહે છે આ શબ્દનો અર્થ, ગુરુ કંઈ નવરા નથી, નિરંતર સમજાવે. સમજાય છે? એ નવરા નથી.
આવતા એટલે શું? નિરંતર સમજાવવામાં આવતા એટલે ગુરુ કાંઈ નવરા નથી તને નિરંતર સમજાવે. એ સમજાવશે એક જ વાર અને સમજવાનું તારે. અરે યાર કયો શબ્દ આવ્યો હમણાં? હા, એ સમજાવશે એક વાર, તારે સમજવું નિરંતર. એમ તું સમજીશ નિરંતર, સમજતો રહીશ નિરંતર, પણ એનો શ્રેય આપવામાં આવે નિરંતર ગુરુ વડે સમજાવવામાં આવતો. ઉપાદાનની નિરંતરતા છે, નિમિત્તની તાત્કાલિક વ્યવસ્થા છે. જે તે સમયે કાર્ય થયું, નિમિત્ત પૂરું. શું સમજાણું? ઓલો બસમાં ડ્રાઈવરની સામે ઓલો ગોંડલ રાજકોટ લખેલ હોય, ત્યાંથી અહીં સુધી આવતી વખતે પછી ઓલું બોર્ડ પલટાનું એટલે રાજકોટ ગોંડલ. હવે હું બોલો, દિશા ફરી ગઈ કે નહીં એની? એવું છે. નિરંતર સમજાવવામાં આવતા આહા જો જે કોઈ પ્રકારે. હવે આમાં કૌંસમાં લખ્યું છે મહાભાગ્યથી. ગુરુદેવજી કહે છે મહાભાગ્યથી નહીં, મહાપુરુષાર્થથી. મહાભાગ્યથી સમજી સાવધાન થઈ, જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે, તે ન્યાયે પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને, તેનું આચરણ કરીને જે સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. બોલો, આત્મારામ. આરામ એટલે બગીચો થાય. હવે આત્મા કેવો થયો? બગીચો વાળો થયો, વિશ્રામ લેતો થયો. તે હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. સ્વાનુભવ પ્રત્યક્ષ. ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી, માટે હું એક છું. હવે આવ્યું ટીક, ગાથાનો પહેલો શબ્દ હવે આવ્યો. નારક આદિ જીવના વિશેષો અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવનિજરા, બંધ અને મોક્ષરૂપ જે વ્યાવહારિક નવ તત્વો, તેમનાથી ટંકોત્કીર્ણ એ જ્ઞાયક ભાવરૂપ ભાવ વડે, જ્ઞાયક સ્વભાવરૂપ ભાવ વડે અત્યંત જુદો છું, માટે હું શુદ્ધ છું. એક છું અને શુદ્ધ છું. ચિન્માત્ર હોવાથી સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી, માટે હું દર્શન જ્ઞાનમય છું. આ શેના માટે વાંચું છું ખબર? આ સંદર્ભ શેના માટે વાંચીને બતાવું છું તમને? ભૂલી ગયા? ગજબ છો યાર. હા, બોલો, જે દિગંબર મુનિપણું છે, ભાવ જે છે કોઈ કાળે પલટતું નથી, બદલતું નથી, એક રૂપે જ હોય છે. અને જ્યારે દ્રષ્ટિ જ્યારે થાય એવી કેળવાય તો એનો જોર કેવો હોય, એના માટે આ હું તમને વાંચી બતાવું છું. સમ્યક દ્રષ્ટિ એનો જે દાખલો આપ્યો હતો એ બોલતા નહીં. સ્પર્શ રસ ગંધ વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદન રૂપે પરિણમ્યો હોવા છતાં પણ સ્પર્શાદિ રૂપે પોતે પરિણમ્યો નથી, માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. જો થોડીક વાત સમજો. આમાં આ અરૂપી બોલ છે ને, અરૂપી, આમાં સ્પર્શ રસ ગંધ વર્ણ આ ચારે ચાર લઈ લીધા. અને આ અરૂપીવાળો બોલ જે છે એનો સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, કર્ણેન્દ્રિય, પાંચેય ઇન્દ્રિયોના વિષયોનો ખાસમ ખાસ ખુલાસો 49 નંબરની ગાથામાં આવી. શું સમજાણું? શું સમજાણું? આના તાર આ 38મી ગાથા છે. એટલે 49મી ગાથાના બીજડા આમાં જ પડેલા છે. આનો જ વિસ્તાર છે. આત્મા અરસ છે.
અવ્યક્ત છે. એ જે બોલો છે ને એમાં 6 6 7 7 8 8 બધા બોલો, એનો જો એક બોલમાં લીધો અરૂપી. આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો, જુદા એવા સ્વરૂપને અનુભવતો. હવે માત્ર હું તમને આટલી પંક્તિઓ સંભળાવવા માટે મેં આ 20 લીટી વાંચી સંભળાય. આ હું પ્રતાપવંત રહ્યો. બોલો હવે પ્રતાપ ખંડિત થાય એમ હું કહેવા માગું છું. તો જ્ઞાનીનો જે અનુભવનો પ્રતાપ છે કયા કાળે ખંડિત થાય, કઈ ગતિમાં ખંડિત થાય? ભલે ને બુક્કો બોલાય, શરીરના ટુકડા થાય, એ આપણા જેવા કંઈ હીન પુણ્યશાળી થોડાક છે. જરાક ઉદયમાં કંઈક ઊંચા નીચા થયા એટલે આપણે અડકો દડકો, પછી સ્વાધ્યાય બંધ થઈ જાય, પછી તબિયત ખરાબ થઈ જાય, પછી બીપી વધી જાય, આઈસીયુમાં વયા જાય, પછી ડૉક્ટર કે સમય કંઈક ટેન્શન લીધું લાગે છે. ટેન્શન નથી લીધું, પુણ્યની ગરમી ચડી ગઈ છે. સોરી, પાપની ગરમી ચડી ગઈ છે, પાપનો તાપ લાગેલો છે. શું કીધું? પાપોદયનો તાપ લાગેલો છે. નહીં, તમે તો 50 વર્ષથી સાંભળો છો ને. એ તો સાંભળ્યા જ કરું છું ને, માટે ઉદયનો તાપ તો ઓલો ગમલામાં જે ફૂલોના ક્યારાઓ મૂકીએ ને, ગમલામાં લાગે ને કેટલા સુવાળા. બંગલાઓની બહાર, હા, ઘરે ઘરે રાખતા હોય, પણ એવા નાજુક નમણા હોય, તડકા લાગે એટલે કરમાઈ જાય. અને રજનીગંધા, રાતરાની, કોણ, મોગરવેલ, કોણ એને પાણી પાવા જાય? જંગલમાં ખીલતા બધા ફૂલો. ખ્યાલમાં આવે છે હું શું કહેવા માગું છું? હા, ઓછીનું લીધેલું છે ને ઓલો જળ સિંચન, જળ જે સિંચે ને ઓલા ગમલા ભરી ભરીને, એનામાં એક વખત પાણી પાવાનું ચૂકી ગયા એટલે ઓલા મરી જ જવાના, કરમાઈ જ જવાના, સાવ સુકાઈ જવાના. જંગલમાંના ક્યારાઓને કોણ જળ પાવા માટે જાય છે? ઓછીનું લીધેલું હંમેશા ખૂટે. તો શાસ્ત્રો સાંભળીને જે આપણે વૈરાગી બન્યા હોય ને, એ આપણે ગમલામાંના ફૂલોના ક્યારાઓ છીએ. શું કીધું? કંઈક સમજાણો? દાખલો શેના માટે મેં આપ્યો? હવે રઘુભાઈ, આપણે એવા જ બધા સુવાળા, બહુ સ્વાધ્યાયી છે, બહુ જ સ્વાધ્યાયી. સવારે આવે, સાંજે આવે, બપોરે આવે, 3 કલાક બેઠા હોય. હા, પણ એ ગમલામાંના સુવાળા ફૂલોના ક્યારાઓ છે. હમણાં જો 2 દિવસ શાસ્ત્ર સ્વાધ્યાય ન મળે, હમણાં શું સવારે સાંભળીને આખા દિવસમાં જુઓ ને કેવા કરમાઈ ગયા હોય. હાય ધંધો, હાય ધંધો, હાય ધંધો. સવારે સ્વાધ્યાય કરીને ગયા હોય અને બીજે મિનિટે તો હાય ધંધો, હાય ધંધો, હાય ધંધો, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. કેટલું ગાંડપણું! એ સંસ્કારો ઓછીના લીધેલા હતા, એ નકામા છે. કૃત્રિમ સંસ્કાર નકામા, સ્વાભાવિક સંસ્કાર કામના. સ્વાભાવિક બનો, નેચરલ બનો. ડૉક્ટર આપણને 5 દિવસની ટીકડીઓ આપી હોય, બને ત્યાં સુધી આપણે 2 દિવસ કે 3 દિવસ લેવાની કોશિશ કરીએ છીએ અને ચોથે દિવસે નોર્મલ થવાની કોશિશ કરીએ છીએ. કેમ કે ટીકડીને ભરોસે આપણે સ્વસ્થ નથી થવું. તો એમાં કેમ શરીર વિજ્ઞાનમાં કેમ ખબર પડી જાય છે, આમાં કેમ નથી ખબર પડતી? એટલે અહીંયા કહે છે હું આ પ્રતાપવંત રહ્યો, એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જો પ્રતાપવંત વર્તતા એવા મને, કેમ કે કોઈ કાળે મારો પ્રતાપ ખંડિત થવાનો નથી. જો કે મારી બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે, એટલે રંગીન દુનિયા છે.
તો પણ કોઈ પણ, હવે ગાથામાં ઓલો શબ્દ આવ્યો હતો, પરમાણુ માત્ર જરીએ મારું નથી. જોઈ, પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારા પણ ભાસતું નથી. કેમ કે મારું આત્માર્થપણું, મારું સુખીપણું એ મારામાં પ્રગટ થયેલો છે. હવે એમાં કંઈ ફેરફાર નહીં થાય. હું આ બોલ સાથે આની સંધિ બેસાડીને વાત કરું છું. સમજો આ વાતને, કે જે મને ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે, એવું કોઈ પરમાણુ છે જ નહીં. દુનિયાની કોઈ તાકાત નથી. ઓલો ધ્રુવનો, પ્રહલાદનો ગુરુદેવશ્રી દાખલો નથી આપતા. હા, ઓલી રાજરાણી બીજીમાં એ ધ્રુવ ઉપર મોહિત થઈ. ધ્રુવ શું કહે? એકાદ જન્મ હશે તો તારી કુખેથી અમે જન્મ લેશું, બીજી બધી વાતો રહેવા દે. બહુ સમજવા જેવું છે. અપ્રભાવી પ્રતાપ કેવો હોય. હા, કે જે મને ભાવક અને જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે. કારણ કે જો નિજ રસથી જ મોહને મૂળથી ઉખાડીને ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને મહાન જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થયો છે. ટીકા પૂરી થઈ. અહીંયા 38મી ગાથા. આનું નામ છે વચનાતીત આનંદમય મુનિદશા. ત્રિકાળ એક જ પ્રકારનો હોય છે. એનો પ્રતાપ અખંડ હોય છે. આપણે મુનિપનાના સિદ્ધાંતના સંદર્ભમાં સમજ્યા, આપણે આપણા આત્માર્થના સંબંધમાં સમજવું. દુનિયાના ગમે તે ખૂણે જઈએ, ગમે તેવા પહાડ જેવી પ્રતિકૂળતા માથે આવી પડે તોય અપ્રભાવી બની રહેવું, તત્વજ્ઞાનમાં જીવિત રહેવું. ને તો મરેલા તો છીએ જ. તત્વજ્ઞાન હશે તો જ જીવન છે, બાકી બધું મરણ છે. તો યાદ રાખજો, બહુ જોરદાર બોલ છે. દિગંબર મુનિદશાનું સ્વરૂપ ત્રણેય કાળે એક જ પ્રકારનો હોય છે, એમાં કોઈ ફેરફાર નહીં. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.